હલો મિત્રો, તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપરની સિરીઝ આપણી આ ચેનલ પર ચાલુ કરી દેવામાં આવી છે। તો આજે મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર 39મું આપણે જોઈશું મિત્રો, જેના અંદર 60 પ્રશ્નો આપણે ભણવાના છે। આ જે 60 પ્રશ્નો છે મિત્રો, પોલીસ કોન્સ્ટેબલનું જે મિત્રો પેપર જેના અંદર પાર્ટ 2 120 ગુણનો પૂછાશે મિત્રો જીકેનો, એના અંદર કામ આવશે બરોબર 100%। હવે તમને મિત્રો એક માહિતી મળી ગઈ હશે કે પોલીસ કોન્સ્ટેબલની ડેટ મિત્રો સંભવિત બહાર પડી ગઈ છે 15/6/2025। તો હવે મિત્રો તમારે 3 મહિના જેવો સમય છે મિત્રો, તો તૈયારી તમારે કરી લેવી જોઈએ બરોબર। તૈયારી કરશો મિત્રો તો 100% તમને રિઝલ્ટ મળશે। તો આ પ્રકારેના મોડલ પેપર બનાવવાના અંદર મિત્રો ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। અને તમારા માટે મિત્રો એક મહત્વની બાબત જણાવી દઉં કે પોલીસ કોન્સ્ટેબલ માટેના મિત્રો મોડલ પેપર 1 થી 38 મિત્રો અપલોડ થઈ ગયેલા છે, એનું આખું પ્લેલિસ્ટ બનાવી છે, જે તમે ચેનલ પર જઈને પણ જોઈ શકો છો અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર એની લિંક આપી દે આખી બરોબર। એ બધા તમે જોજો મિત્રો, કારણ કે એક મોડલ પેપર જોવાથી કંઈ ફાયદો નહીં થાય, બધા તમે જોજો જેના અંદર તમારું પોલીસ કોન્સ્ટેબલનો પાર્ટ 2 જે 120 ગુણનો છે ને બધો કવરઅપ થઈ જશે મિત્રો બરોબર। એ બધા મોડલ પેપર તમે જોઈ લેજો। તો ચાલો મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર 39મું જેના અંદર 60 પ્રશ્નો આપણે સારી રીતે ભણીએ। હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રેમાનંદનો જન્મ ક્યાં થયો હતો। તો પ્રેમાનંદનો જન્મ છે ને મિત્રો એ વડોદરાના અંદર થયો હતો। ક્યાં આગળ? વડોદરાના અંદર। આ જે બધા પ્રશ્નો છે ને મિત્રો જીકેના અંદર મિત્રો, જે તમારા પોલીસ કોન્સ્ટેબલનો પાર્ટ 2 જે છે ને મિત્રો સામાન્ય જ્ઞાન, એના અંદર મિત્રો ગુજરાતી ભાષા મિત્રો પૂછાઈ શકે છે। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રેમાનંદના ઉપનામ શું છે મિત્રો। તો પ્રેમાનંદ છે ને મિત્રો એમનું ઉપનામ છે મિત્રો માણભટ્ટ તરીકે પણ એમને ઓળખાય છે અને આખ્યાન શિરોમણી તરીકે પણ એમને ઓળખાય છે। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગરબાના પિતા તરીકે કોણ ઓળખાય છે। તો વલ્લભ મેવાડો અને ધોળા ભટ્ટ, આ બંને જે છે ને મિત્રો એ ગરબાના પિતા તરીકે ઓળખાય છે અને બંને મિત્રો ભાઈઓ છે બરોબર, વલ્લભ મેવાડો અને ધોળા ભટ્ટ। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગરબીના પિતા તરીકે કોણ ઓળખાય છે। તો ગરબીના પિતા તરીકે દયારામ ઓળખાય છે। કોણ ઓળખાય છે? દયારામ। હવે પાંચમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ધીરા ભગતનું પૂરું નામ જણાવો। તો ધીરા પ્રતાપ બારોટ એ ધીરા ભગતનું આખું નામ છે મિત્રો, ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયું। તો જો મિત્રો આ જે બધા ગુજરાતી ભાષાના પ્રશ્નો છે ને એ તમારા પોલીસ કોન્સ્ટેબલના અંદર સામાન્ય જ્ઞાન એક ટોપિક આપ્યો છે મિત્રો બરોબર, એના અંદર 100% પૂછાશે। એટલે મહત્વના જે પ્રશ્નો છે ને એ વારંવાર પરીક્ષાના અંદર પૂછાય છે, મેં આના અંદર આવરી લીધા છે। અને હા, વિડીયો ગમતો હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કાફીના પિતા તરીકે કોણ ઓળખાય છે। તો કાફીના પિતા તરીકે ધીરા ભગત ઓળખાય છે। કોણ ઓળખાય છે? ધીરા ભગત। હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે જ્ઞાન ગીતા નામની કૃતિ કોણે લખેલી છે। તો કવિ પ્રીતમે મિત્રો આ જ્ઞાન ગીતા નામની કૃતિ લખેલી છે બરોબર, કવિ પ્રીતમે। હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગંગા સતીનું પૂરું નામ જણાવો। તો આનો જવાબ આવ્યો છે મિત્રો ગંગાબાઈ કહળસિંહ। યાદ રાખજો મિત્રો, ગંગાબાઈ કહળસિંહ ગોહિલ એ આખું ગંગા સતીનું પૂરું નામ છે બરોબર, ગંગાબાઈ કહળસિંહ ગોહિલ। હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગંગા સતી ક્યાંના હતા। તો ગંગા સતી જે છે મિત્રો સામઢિયાળ, જે ભાવનગરના અંદર આવેલું છે ત્યાંના હતા બરોબર। આ પ્રશ્ન ઘણી બધી પરીક્ષામાં પૂછાઈ ગયો। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કવિશ્વર તરીકે કયા કવિ ઓળખાય છે। તો દલપતરામ જે છે મિત્રો એ કવિશ્વર તરીકે ઓળખાય છે બરોબર, દલપતરામ। હવે 10મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સૌપ્રથમ ગુજરાતી નાટક કયું છે। તો લક્ષ્મી જે છે ને મિત્રો એ સૌપ્રથમ ગુજરાતી નાટક કહેવાય છે। તો જુઓ મિત્રો આ બધા પ્રશ્નો મિત્રો તમને ક્યાંક ને ક્યાંક જોયા જશે મિત્રો પરીક્ષાના અંદર, જો તમે પહેલાં કોઈ પરીક્ષા આપી હોય તો બરોબર। અને આ બધા છે ને મિત્રો જીકેના અંદર 100% પૂછાશે। અને આપણા બધા મોડલ પેપર મિત્રો જોવાનું ભૂલતા નહીં મિત્રો, એ બધા ખૂબ જ તમને કામ આવશે બરોબર, પાર્ટ 2 120 ગુણના અંદર। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌપ્રથમ ગુજરાતી કરુણ પ્રશસ્તિ કઈ છે। તો ફાર્બસ વિરહ જે છે મિત્રો એ સૌપ્રથમ ગુજરાતી કરુણ પ્રશસ્તિ છે બરોબર, ફાર્બસ વિરહ। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નર્મદનો જન્મ ક્યાં થયેલો હશે। તો નર્મદનો જન્મ છે મિત્રો સુરતના અંદર થયો હશે। ક્યાં આગળ? સુરતના અંદર। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નિર્ભય પત્રકાર તરીકે કયા કવિ ઓળખાય છે। તો નર્મદ જે છે મિત્રો, નર્મદ એ નિર્ભય પત્રકાર તરીકે ઓળખાય છે બરોબર, નર્મદ।
હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષાનો સૌપ્રથમ શબ્દકોશ કયો છે? તો નર્મકોશ જે છે મિત્રો એ ગુજરાતી ભાષાનો સૌપ્રથમ શબ્દકોશ છે મિત્રો. આ પણ પ્રશ્ન ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયો. હવે 15મા નંબરનો પ્રશ્ન અને મહત્વનો પ્રશ્ન છે મિત્રો કે ગુજરાતી ભાષાનો સૌપ્રથમ નિબંધ કયો છે? તો મંડળી મળવાથી થતા લાભ એ ગુજરાતી ભાષાનો સૌપ્રથમ નિબંધ છે મિત્રો. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હિન્દુઓની પડતી કૃતિ કોણે લખેલી છે? તો નર્મદે મિત્રો તમને ખબર છે આ કૃતિ લખેલી છે કે હિન્દુઓની પડતી. બરોબર. તો જુઓ મિત્રો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની પ્રથમ નવલકથા કઈ છે? તો ગુજરાતની પ્રથમ નવલકથા છે ને કરણ ગેલો છે. શું છે? કરણ ગેલો, જે 1866ના અંદર લખવામાં આવી હતી અને નંદશંકર તુળજાશંકર મહેતા દ્વારા મિત્રો આ નવલકથા લખવામાં આવેલી છે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાવ બહાદુર ખિતાબ મેળવનાર પ્રથમ સાહિત્યકાર કોણ હતા? તો નંદશંકર તુળજાશંકર મહેતા જે છે ને એ રાવ બહાદુરનો ખિતાબ મેળવનાર પ્રથમ સાહિત્યકાર છે. બરોબર. નંદશંકર તુળજાશંકર મહેતા. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભટ્ટનું ભોપાળું નાટક કોણે લખેલું છે? તો નવલરામ પંડ્યાએ મિત્રો આ ભટ્ટનું ભોપાળું નામનું નાટક લખેલું છે. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ ગુજરાતી શાળા શરૂ કરાવનાર વ્યક્તિ કોણ છે? તો જોઈ લેજો મિત્રો પ્રથમ ગુજરાતના અંદર આજે ગુજરાતી શાળા શરૂ કરાવનાર વ્યક્તિ કોણ છે? દુર્ગારામ મચ્છારામ મહેતા છે, જેમણે 1826ના અંદર ખોલી હતી સુરતના અંદર. આટલું યાદ રાખજો મિત્રો. બરોબર. પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ છાપખાનું શરૂ કરાવનાર વ્યક્તિ કોણ હતા? તો દુર્ગારામ મચ્છારામ મહેતા. તો આનો જવાબ આવે છે મિત્રો દુર્ગારામ મચ્છારામ મહેતા, જેમણે પ્રથમ છાપખાનું શરૂ કરાવેલું છે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સત્યપ્રકાશ સાહિત્ય શરૂ કરાવનાર લેખક કોણ છે? તો કરસનદાસ મુળજીએ મિત્રો તમને ખબર છે સત્યપ્રકાશ નામનું સામાયિક મિત્રો એમણે શરૂ કરાવેલું છે. કરસનદાસ મુળજીએ. આ પ્રશ્ન ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયેલો છે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિધવા વિવાહ પર નિબંધ લખવા બદલ કોને ઘર છોડવું પડ્યું હતું? તો કરસનદાસ મુળજીને મિત્રો તમને ખબર છે કે વિધવા વિવાહ પર નિબંધ લખવા માટે એમને મિત્રો શું કરવું પડ્યું હતું? પોતાનું ઘર છોડવું પડ્યું હતું. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લલિતા દુઃખ દર્શનના લેખક કોણ છે? તો રણછોડરામ ઉદયરામ દવે. એમણે છે મિત્રો લલિતા દુઃખ દર્શન નામનું લેખક છે મિત્રો. બરોબર. આ કૃતિના લેખક છે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગોવર્ધન રામ ત્રિપાઠીનો જન્મ ક્યાં થયો હતો? તો નડિયાદના અંદર મિત્રો તમને ખબર છે કે ગોવર્ધન રામ ત્રિપાઠીનો જન્મ થયેલો છે. બરોબર. નડિયાદની અંદર. હવે 26મા નંબરનો પ્રશ્ન અને મહત્વનો પ્રશ્ન છે મિત્રો કે નડિયાદનું પ્રાચીન નામ જણાવો. તો નડિયાદનું મિત્રો પ્રાચીન નામ છે નટપુર છે. શું છે? નટપુર. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નડિયાદ કઈ નદીના કિનારે આવેલું છે? તો જે આ નડિયાદ છે ને મિત્રો એ સેઢી. યાદ રાખજો મિત્રો, થોડું ટાઈપિંગ મિસ્ટેક થઈ જ ગયું છે પણ જોઈ લેજો સેઢી નદીના કિનારે મિત્રો આ નડિયાદ આવેલું છે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પંડિત યુગના પુરોધા તરીકે કોણ ઓળખાય છે? તો પંડિત યુગના પુરોધા તરીકે મિત્રો ગોવર્ધન રામ ત્રિપાઠી ઓળખાય છે. બરોબર. કોણ ઓળખાય છે? ગોવર્ધન રામ ત્રિપાઠી પંડિત યુગના પુરોધા તરીકે. હવે 29મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે સરસ્વતી ચંદ્ર કોણે લખેલું છે? તો ગોવર્ધન રામ ત્રિપાઠી મિત્રો સરસ્વતી ચંદ્ર મિત્રો લખેલી છે આ કૃતિ. બરોબર. 4 ભાગના અંદર વહેંચાઈ છે. 4 ભાગના નામ આવડતા હોય ને મિત્રો તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવી લેજો. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાલાશંકર કંથારિયાના ઉપનામ જણાવો. તો ક્લાંત કવિ. યાદ રાખજો ક્લાંત કવિ તરીકે ઓળખાય છે, નિર્જાનંદ તરીકે ઓળખાય છે અને ગઝલના પિતા તરીકે ઓળખાય છે. તો બાલાશંકર કંથારિયાના મિત્રો આટલા ઉપનામ છે, યાદ રાખી લેજો. ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયા છે જીકેના અંદર.
હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કવિ કલાપીના ગુરુ કોણ હતા? તો મણિલાલ નભોભાઈ દ્વિવેદી. યાદ રાખજો, કવિ કલાપીના ગુરુ કોણ હતા? મણિલાલ નભોભાઈ દ્વિવેદી. તો જુઓ મિત્રો, આ બધા પ્રશ્નોનું લેવલ રહેશે મિત્રો તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર. તો આ બધા પ્રશ્નો મિત્રો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો જો મિત્રો તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલની ડેટ મિત્રો 15/6/2025 એ સંભવિત ડેટ મિત્રો આવું લખેલું છે મિત્રો, એ નોટિફિકેશન તમે જોઈ હશે. તો હવે તમારા જોડે મિત્રો 3 મહિનાના અંદરનો સમય બાકી છે, તો તૈયારી કરી લેજો. અને તમારે મિત્રો પોલીસ કોન્સ્ટેબલનો જે પાર્ટ 2 120 ગુણનો કવર કરવો હોય તો આપણી જે આ 1 થી 38 મિત્રો મોડલ પેપર અગાઉ બનાવ્યા છે મિત્રો, એ બધા તમે જોઈ લેજો. બરાબર, તમને ખૂબ જ કામ આવશે પોલીસ કોન્સ્ટેબલના અંદર. તમે પણ જોજો, તમારા મિત્રોને શેર કરજો. આ મોડલ પેપરે આખી મિત્રો સિરીઝ બનાવી છે, આખું પ્લેલિસ્ટ બનાવી છે. ચેનલ પર જઈને પણ જોઈ શકો છો, અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આખું લિંક આપી દે મિત્રો, ત્યાંથી પણ તમે એ બધા વિડીયો જુઓ અને તમારા મિત્રોને શેર કરો. અને હા, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે આવા મોડલ પેપર તમારા માટે આવતા રહેશે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મણિલાલ નભોભાઈ દ્વિવેદીનું ઉપનામ જણાવો. તો અભેદ માર્ગના પ્રવાસી મિત્રો એમનું ઉપનામ છે. બરાબર, મણિલાલ નભોભાઈ દ્વિવેદીનું ઉપનામ છે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મણિશંકર રત્નજી ભટ્ટનો જન્મ ક્યાં થયો હતો? તો અમરેલીના ચાવંડના અંદર મિત્રો તમને ખબર છે કે મણિશંકર રત્નજી ભટ્ટનો જન્મ થયો છે અમરેલીના ચાવંડમાં. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મણિશંકર રત્નજી ભટ્ટનું ઉપનામ જણાવો. તો કવિકાંત છે. બરાબર, કવિકાંત. હવે 35મા નંબરનો પ્રશ્ન છે તે ખંડકાવ્યના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો મણિશંકર રત્નજી ભટ્ટ જે છે મિત્રો, એ ખંડકાવ્યના પિતા તરીકે ઓળખાય છે. તો જો મિત્રો આ બધા પ્રશ્નો તમને કેવું લાગે છે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવો મિત્રો. લાઈક કરી દો, શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પૂર્વાલાપ કૃતિ કોણે લખેલી છે? તો મણિશંકર રત્નજી ભટ્ટે મિત્રો પૂર્વાલાપ કૃતિ લખેલી છે, અને ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કવિ કલાપીનું પૂરું નામ જણાવો. તો સુરસિંહજી તખતસિંહજી ગોહિલ. યાદ રાખી લેજો મિત્રો, સુરસિંહજી તખતસિંહજી ગોહિલ મિત્રો એ કવિ કલાપીનું પૂરું નામ છે, અને ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયું છે. બરોબર. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કવિ કલાપીનો જન્મ ક્યાં થયો હતો? તો કવિ કલાપીનો જન્મ છે મિત્રો અમરેલીની લાઠીના અંદર થયેલો છે. બરાબર, અમરેલીની લાઠીના અંદર. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હૃદય ત્રિપુટી કૃતિ કોની છે? તો કવિ કલાપીની મિત્રો આ કૃતિ છે હૃદય ત્રિપુટી મિત્રો. આ અને ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો, હૃદય ત્રિપુટી વાળો. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રણય અને અશ્રુનો કવિ તરીકે કોણ ઓળખાય છે? તો કવિ કલાપી જે છે મિત્રો પ્રણય અને અશ્રુનો કવિ તરીકે ઓળખાય છે. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સોનેટના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો બકર ઠાકોર જે છે મિત્રો એ સોનેટના પિતા તરીકે ઓળખાય છે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભણકાર સોનેટ કોણે લખેલું છે? તો બકર ઠાકોરે મિત્રો આ ભણકાર સોનેટ લખેલું છે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભણકાર સોનેટ કોના ઉપર લખેલું છે? તો નર્મદા નદી ઉપર મિત્રો લખવામાં આવેલું છે આ ભણકાર સોનેટ. જો મિત્રો કેટલા મહત્વના પ્રશ્નો છે. બરોબર, તો તમને ખબર છે મિત્રો આ મોડલ પેપર નંબર 39મા નંબરનું છે, જેના અંદર આપણે હાલ 43 પ્રશ્નો જોયા, 60 પ્રશ્નો જોવાના છે. તો એના પહેલાં મિત્રો હું તમને જરૂરી માહિતી આપી દઉં છું કે આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તમને ખબર છે મિત્રો પોલીસ કોન્સ્ટેબલની ડેટ મિત્રો સંભવિત નીકળી આવી છે 15/6/2025 એટલે 15 જૂનના રોજ મિત્રો તમારી પરીક્ષા લેવરાશે. એ પણ સંભવિત ડેટ છે. બરોબર, તમને બધાને ખબર હશે.
તો મિત્રો હવે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી ચાલુ કરી દેવાની હોય મિત્રો, બરોબર. તો પોલીસ કોન્સ્ટેબલનું પેપર મિત્રો 200 ગુણનું પૂછાશે. પાર્ટ 1 અને પાર્ટ 2ના અંદર પૂછાશે. પાર્ટ 1 જે છે મિત્રો 80 ગુણનો પૂછાશે, જેના અંદર રિઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન 30 ગુણના અંદર, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એ 30 ગુણના અંદર, ગુજરાતી ભાષા જે કોમ્પ્રિહેન્સિવ કહેવાય છે મિત્રો એ 20 ગુણના અંદર. એટલે પાર્ટ 1 જે છે મિત્રો એ 80 ગુણનો પૂછાશે મિત્રો. જે તમારે સ્ક્રીન ઉપર જોવાય છે ને મિત્રો એ પોલીસ કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ છે, બરોબર. જોઈ લેજો મિત્રો, તમને ખબર પડશે કે હવે કયા સબ્જેક્ટ ઉપર કેટલી મહેનત કરવાની છે, બરોબર. એટલે આ અભ્યાસક્રમ તમારા જોડે હોવો જોઈએ. તો મિત્રો આ પાર્ટ 1 80 ગુણના અંદર તે મિત્રો પાસ થવા માટે 32 ગુણ એટલે 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે, નહીં તો તમે ફેલ થશો. હવે પાર્ટ 2 જે છે મિત્રો 120 ગુણનો પૂછાશે. ભારતનું બંધારણ 30 ગુણમાં પૂછાશે. વર્તમાન પ્રવાહ, વિજ્ઞાન, ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન એ 40 ગુણના અંદર પૂછાશે. અને જે આજનો જે આ વિડીયો છે ને મિત્રો જે ગુજરાતી ભાષાનો છે, બરોબર. તો ગુજરાતી ભાષા શાના અંદર પૂછાશે? સામાન્ય જ્ઞાનના અંદર મિત્રો પૂછાઈ શકે છે. એટલે મહત્વના પ્રશ્નો લઈ લીધા છે, બરોબર. હવે ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારત ગુજરાતની ભૂગોળ એ 50 ગુણનું પૂછાશે. એટલે પાર્ટ 2 આખો જે છે ને મિત્રો એ 120 ગુણનો પૂછવાનો છે. તો તમારે મિત્રો તમને ખબર છે કે પાસ થવા માટે 120 ગુણના અંદરથી 48 ગુણ એટલે 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે, નહીં તો તમે ફેલ થશો. તો પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા આપવા જતાં પહેલાં મિત્રો પાર્ટ 1 જે છે ને મિત્રો 80 ગુણના અંદરથી 32 ગુણ લાવવાના રહેશે ને 120 ગુણના અંદરથી 48 ગુણ ફરજિયાત, નહીં તો તમે ફેલ થશો. આ બાબત યાદ રાખજો. હવે મિત્રો તમારે પાર્ટ 2ના અંદર મિત્રો સારા એવા માર્ક્સ કવર કરવા હોય તો આપણે મિત્રો એક પ્લેલિસ્ટ બનાવ્યું છે જે મોડલ પેપરનું છે, જેના અંદર આ વિડીયો સાથે 1 થી 39 મોડલ પેપર બનાવી દીધા છે. આગળ હજુ આવતા રહેશે મિત્રો. આ બધા મોડલ પેપર મિત્રો જોઈ લેજો. 100% મિત્રો તમારો જે પાર્ટ 2 120 ગુણનો છે ને એ આખો કવર થઈ જશે, બરોબર. એક મોડલ પેપરને પણ બધા જોઈ લેજો મિત્રો, તમને ખૂબ જ કામ આવશે. અને હા, પોલીસ ઉપર સ્પેશિયલ મિત્રો વિષય ઉપર પણ વિડીયો બનાવ્યા છે, આખું અલગ છે મિત્રો એ પ્લેલિસ્ટ, જેના અંદર ભારતના બંધારણ, વિજ્ઞાન, ટેકનોલોજી, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળના પ્રશ્નોના વિડીયો બનાવ્યા છે મિત્રો. એની પણ લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે અને ચેનલ પર પણ આપી દે મિત્રો, ત્યાંથી જોઈ લેજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો, આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો. કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. અને તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો જે આ પ્લેલિસ્ટ બનાવી છે મોડલ પેપર અને વિષયો ઉપર, તો બંનેની લિંક એના અંદર મૂકી દે. કારણ કે તમારે મિત્રો આ જે બધું છે ને યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે, ડાયરેક્ટ તમને મળી જાય. એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો. અને હા, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ પંક્તિ કોની છે? તો કવિ બોટાદકરની મિત્રો આ પંક્તિ છે ને ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગઈ. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગૃહ જીવનના કવિ તરીકે કોણ ઓળખાય છે? તો દામોદર ખુશાલદાસ બોટાદકર મિત્રો એ ગૃહ જીવનના કવિ તરીકે ઓળખાય છે. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પારસી બૂચા કવિ તરીકે કોણ ઓળખાય છે? તો અરદેસર ખબરદાર મિત્રો ઓળખાય છે પારસી બૂચા કવિ તરીકે, બરોબર. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જ્યાં જ્યાં વસે ગુજરાતી કૃતિના લેખક કોણ છે? તો અરદેસર ખબરદાર જે છે મિત્રો જ્યાં જ્યાં વસે ગુજરાતી એ કૃતિના લેખક છે, બરોબર. અરદેસર ખબરદાર. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કવિ કાલેલકરનું પૂરું નામ જણાવો. તો દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર એ છે મિત્રો કવિ કાલેલકરનું પૂરું નામ છે. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કવિ કાલેલકર ક્યાંના વતની હતા? તો મહારાષ્ટ્ર સતારાના વતની હતા મિત્રો આ કવિ કાલેલકર, બરોબર. મહારાષ્ટ્ર સતારાના. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સવાયા ગુજરાતી તરીકે કોણ ઓળખાય છે? તો કવિ કાલેલકર છે મિત્રો એ સવાયા ગુજરાતી તરીકે ઓળખાય છે, બરોબર. કવિ કાલેલકર. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કવિ કાલેલકર કઈ ભાષાના કવિ હતા? તો મરાઠી ભાષાના કવિ હતા મિત્રો કવિ કાલેલકર, બરોબર. મરાઠી ભાષાના. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કવિ કાલેલકર દ્વારા લખવામાં આવેલી કૃતિ કઈઓ છે? તો હિમાલયનો પ્રવાસ, ઉગમણો દેશ જાપાન અને રખડવાનો આનંદ આ ત્રણે કૃતિઓ છે મિત્રો એ કવિ કાલેલકર દ્વારા લખવામાં આવી છે અને ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગઈ. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગીજુભાઈ બધેકાના ઉપનામ જણાવો.
તો બાળકોના બેલી અને મુસાળીમાં આ બંને ઉપનામ છે મિત્રો ગીજુભાઈ બધેકાના છે. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં મોન્ટેસરી પદ્ધતિના પિતા કોણ છે? તો ગીજુભાઈ બધેકા જે છે મિત્રો ગુજરાતના અંદર મોન્ટેસરી પદ્ધતિના પિતા કહેવાય છે. તો જુઓ મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાના અંદર જીકેના આવા પ્રશ્નો પૂછાશે. તો આ બધા પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જાત્રાળુ તરીકે કયા કવિ ઓળખાય છે? તો રામનારાયણ વિશ્વનાથ પાઠક જે છે મિત્રો એ જાત્રાળુ તરીકે ઓળખાય છે. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાવી પાઠકે સ્વૈર વિહારી નામે શું લખતા હતા? તો નિબંધ લખતા હતા મિત્રો રાવી પાઠક સ્વૈર વિહારી નામે. આ જે બધા પ્રશ્નો છે ને અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા છે મિત્રો, બરોબર? એટલે થોડું ધ્યાનથી વાંચી લેજો. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાવી પાઠક દ્વિરફ નામે શું લખતા હતા? તો રાવી પાઠક છે મિત્રો દ્વિરેફના નામે મિત્રો વાર્તા લખતા હતા. શું લખતા હતા? વાર્તા. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાવી પાઠક શેષના નામે શું લખતા હતા? તો રાવી પાઠક શેષના નામે મિત્રો કાવ્ય લખતા હતા. શું લખતા હતા? કાવ્ય. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ ક્યાં થયો હતો? તો ભરૂચના અંદર મિત્રો કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ થયો હતો. તો જુઓ મિત્રો, આ પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર 39મા નંબરનું છે, જેના અંદર આપણે 60 પ્રશ્નો ભણવાના હતા. તો 60મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કનૈયાલાલ માણેકલાલ મુનશીનું ઉપનામ જણાવો. તો ઘનશ્યામના નામે ઓળખાય છે અને ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયું. તો જો મિત્રો, આ 60 પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે મિત્રો, ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના જે ચેનલ બનાવી છે, આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો. કારણ કે એના અંદર પોલીસ કોન્સ્ટેબલની મિત્રો આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. અને જે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો મહત્ત્વના પ્લેલિસ્ટ બનાવે છે મોડલ પેપર અને વિષયો, એની લિંક મિત્રો એના અંદર મૂકી દે કે જેથી કરીને યુટ્યુબ ઉપર તમારે સર્ચ ના કરવું પડે. એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો અને હા, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.